Hello friends, welcome back to the lecture series of power electronics. In the last session, we had discussed about important equation of chapter number 2, that is DC to DC converter. અને આજે જે સેશન છે એ જે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ડિસ્કસ કર્યા હતા એનો યુઝ કરીને અમુક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ છે એ કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે અને એનો યુઝ કરીને અમુક એક્ઝામ્પલ્સ હું તમને લોકોને ગણવા માટે આપીશ કે જે તમે પ્રેક્ટિસ કરશો તો તમને જ્યારે પણ એક્ઝામમાં આ ટાઈપના કોઈ ક્વેશ્ચન પૂછાય, કોઈ એક્ઝામ્પલ પૂછાય તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ વન એક્ઝામ્પલ. એવી આશા રાખું છું કે તમે આના પહેલાંનો જે વિડીયો હતો એ વ્યવસ્થિત સમજ્યા હશો, જોયો હશે, તો જ આ વિડીયોની અંદર તમને થોડીક વધારે માહિતી વ્યવસ્થિત મળી શકશે અને તમને ડિટેલમાં કોઈ એક એક્ઝામ્પલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો એ આઈડિયા આવશે. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ કંઈક આ ટાઈપનો આપણને આપ્યો છે કે ફોર એ chopper shown below, DC supply voltage is 230 volt. That is the input power supply of 230 volt. Load resistance is 10 ohm. That is the resistive load of 10 ohm. The voltage drop of 2 volt across the chopper. So આ જે ચોપરની સ્વિચ આપણી પાસે છે એનો વોલ્ટેજ ડ્રોપ છે 2 વોલ્ટનો છે. For duty cycle of 0.4 volt. Duty cycle that means turn on time divided by total time period of the chopper. Chopper જ્યારે turn on થશે અને turn off થશે એની જે ટાઈમ રેશિયો બને છે એને કહેવાય ડ્યુટી સાયકલ. T on duty cycle is equal to T on divided by T total time period. That is the duty cycle. Okay, so duty cycle is 0.4. Then determine average and RMS value of output voltage. So last લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ અને આરએમએસ આઉટપુટ વોલ્ટેજના ઇક્વેશન શું હોય છે. એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ ચોપર એફિશિયન્સી. ચોપર એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર ડિવાઈડ બાય ઇનપુટ પાવર. એ પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી લીધું. તો વન બાય વન કમ્પોનન્ટ છે આપણે ડિસ્કસ કરતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ લખી લઈએ કે કયા કયા પેરામીટર આપણને આપ્યા છે. તો ફર્સ્ટ પેરામીટર દેટ ઇઝ ઇનપુટ વોલ્ટેજ VS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ DC. આ જે સપ્લાય જે આપણને આપ્યો છે 230 વોલ્ટ DC આપણને જે આપ્યું છે ઇક્વેશનની અંદર એ લખ્યું છે. નેક્સ્ટ વન દેટ ઇઝ RL, દેટ ઇઝ ધી લોડ રેઝિસ્ટન્સ ઓફ 10 ઓહમ. નેક્સ્ટ વન દેટ ઇઝ VCH, દેટ ઇઝ ચોપર વોલ્ટેજ ડ્રોપ ઇન ચોપર. એન્ડ ડ્યુટી સાયકલ ઓર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.4. આટલી વેલ્યુ આપણને ક્વેશ્ચનની અંદર આપી છે અને ક્વેશ્ચન પૂછ્યો છે કે એવરેજ એન્ડ આરએમએસ વેલ્યુ ઓફ આઉટપુટ વોલ્ટેજ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવરેજ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ તો એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓફ ધીસ ઇઝ એ સ્ટેપ ડાઉન ચોપર. સો સ્ટેપ ડાઉન ચોપર માટે જે વેલ્યુ હતી એ એવરેજ વેલ્યુનું ઇક્વેશન કંઈક આવું હતું. એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ VS ફોર આઈડિયલ ચોપર. ખાસ યાદ રાખજો, ફોર આઈડિયલ ચોપર. જો પ્રેક્ટિકલ ચોપર હશે તો પ્રેક્ટિકલ ચોપરમાં આ વેલ્યુ છે એ થોડીક વેરી થશે અને VO એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ VS માઇનસ VCH. VCH ઇઝ ધી વોલ્ટેજ ડ્રોપ ઇન્ટુ ચોપર. સો ફોર પ્રેક્ટિકલ ચોપર એ વેલ્યુ વેરી થઈ જશે. તો પ્રેક્ટિકલ ચોપર માટે શું આવશે તો કે ડેલ્ટા ઇન્ટુ VS જે આઈડિયલમાં હતું એઝ ઇટ ઇઝ માઇનસ VCH. VCH ઇઝ ધી વોલ્ટેજ ડ્રોપ ઇન ધી ચોપરમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે. તો આ બધા પેરામીટર આપણને ક્વેશ્ચનની અંદર આપી દીધા છે. બધા પેરામીટરની વેલ્યુ વન બાય વન પુટ કરીએ તો ડેલ્ટા આપી દીધું છે 0.4 વોલ્ટ. VS that is the input voltage 230 volt minus VCH that is the voltage drop in chopper that is 2 volt. કેલ્ક્યુલેટ કરીએ તો 0.4 into 228 is equal to 91.2 વોલ્ટ. જો તમે કેલ્ક્યુલેટર લઈને આને કેલ્ક્યુલેટ કરશો તો એ મળશે તમને વેલ્યુ 91.2 વોલ્ટ. ઓકે, નાવ નેક્સ્ટ વન પેરામીટર દેટ ઇઝ RMS વેલ્યુ. તો RMS વેલ્યુનું ઇક્વેશન પણ આપણે ડિસ્કસ કરી લીધું છે. RMS આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ રૂટ ડેલ્ટા ઇન્ટુ VS ફોર, ખાસ યાદ રાખજો, આઈડિયલ સ્ટેપ ડાઉન ચોપર. પણ જો એની એ જ વસ્તુ જો પ્રેક્ટિકલ માટે હોય તો એ વેલ્યુ થઈ જશે VO RMS ઇઝ ઇક્વલ ટુ રૂટ ડેલ્ટા VS માઇનસ VCH. VCH ઇઝ ધી વોલ્ટેજ ડ્રોપ ઇન ચોપર. સો રૂટ delta is equal to 0.4, VS is equal to 230 volt minus VCH. VCH ની વેલ્યુ હતી
2 વોલ્ટ. સો આની વેલ્યુ જો તમે કેલ્સીનો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરશો તો એ મળશે 142.4 વોલ્ટ. દેટ ઇઝ ધી RMS વેલ્યુ. ઓકે, તો બે વસ્તુ આપણને ક્વેશ્ચનની અંદર પૂછેલી. ફર્સ્ટ વન ધેટ ઇઝ એવરેજ એન્ડ RMS વેલ્યુ ઓફ આઉટપુટ વોલ્ટેજ, જે આ આપણને સ્ટેપ ડાઉન ચોપર આપ્યું છે એના માટે આપણે આ કેલ્ક્યુલેટ કર્યું. નેક્સ્ટ વન ધેટ ઇઝ ચોપર એફિશિયન્સી. તો ચોપર એફિશિયન્સીનું ઇક્વેશન પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું. તો ચોપર એફિશિયન્સીનું ઇક્વેશન શું હતું? તો કે ચોપર એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખીએ સેકન્ડ પેરામીટર ચોપર એફિશિયન્સી is equal to output power divided by input power. So output power divided by input power equation કંઈક આવું હતું, Vs minus Vch divided by Vs. That is the value of chopper efficiency. So એની અંદર પ્લેસ કરી દઈએ બધા કમ્પોનન્ટ. તો Vs is equal to 230 volt minus Vch voltage drop, that is 2 volt, and Vch that is 230 volt. So આ વેલ્યુને કેલ્ક્યુલેટ કરશો તો આપણને વેલ્યુ મળશે chopper efficiency is equal to 99 point something for approx 13. Okay, so this is the efficiency of the chopper, step down chopper. સો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જેટલા પેરામીટર કીધા હતા એ 1 બાય 1 આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. ઓકે, સ્ટેપ ડાઉન ચોપર આપી દીધું છે, ઇન્ડક્ટર આપી દીધું છે, એવરેજ અને RMS વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની કીધી હતી આઉટપુટ વોલ્ટેજની, એન્ડ નેક્સ્ટ પેરામીટર ધેટ ઇઝ ચોપર એફિશિયન્સી. અહીંયા તમને જો આ આખો એક્ઝામ્પલ તમે ઇઝીલી ઓબ્ઝર્વ કર્યું હોય તો એની અંદર ખાસ જેટલા પણ ઇક્વેશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યા હતા, લાસ્ટ વિડીયોમાં જે ડિસ્કસ કર્યા હતા, એ બધા ઇક્વેશન જો તમને એવરેજનું આવડતું હોય, RMSનું આવડતું હોય, ચોપર એફિશિયન્સીનું આવડતું હોય તો તમે આ એક્ઝામ્પલને બહુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. અને ખાસ વસ્તુ એ છે કે આ એક્ઝામ્પલ છે એ GTUમાં 7 માર્ક્સમાં પૂછાય છે. સો 7 માર્ક્સ બહુ ઇઝીલી તમે ખાલી ઇક્વેશન, 3 જ ઇક્વેશન હતા. એક ઇક્વેશન હતું એવરેજ આઉટપુટ વોલ્ટેજ, બીજું હતું RMS આઉટપુટ વોલ્ટેજ, એન્ડ થર્ડ વન ધેટ ઇઝ એફિશિયન્સી ઓફ ધી ચોપર. ખાલી 3 ઇક્વેશન તમને વ્યવસ્થિત આવડતા હોય તો ઇઝીલી તમે બહુ ઓછા ટાઈમની અંદર 7 માર્ક્સ છે એ કવર કરી શકો. ઓકે, સો નેક્સ્ટ વન એક્ઝામ્પલ ઉપર ટ્રાન્સફર થઈએ. ખાસ તમે લાસ્ટ વિડીયો નો જોયો હોય તો જોઈ લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને કંઈક આપ્યું છે, એ કંઈક આ રીતે આપ્યું છે. A chopper circuit is operating on time ratio control. Time ratio control, that means frequency control. Okay. Principle at a frequency of 1 kilohertz. That means આપણને operating frequency કહી દીધી છે. Operating frequency છે 1 kilohertz of the chopper on a 220 volt DC power supply. That is Vs, 220 volt DC. Okay. DC પાવર સપ્લાયની વેલ્યુ આપી દીધી છે. ઇફ ધી લોડ વોલ્ટેજ ઇઝ 180 વોલ્ટ, લોડ વોલ્ટેજ VO એવરેજ ઇઝ ઇક્વલ ટુ 180 વોલ્ટ. કેલ્ક્યુલેટ ધી કન્ડક્ટિંગ એન્ડ બ્લોકિંગ પીરિયડ ઓફ ચોપર પાવર સ્વિચ ઇન ઇચ સાયકલ. એક સાયકલની અંદર કેટલી વખત ટર્ન ઓન રહે છે એ ટર્ન ઓન ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો છે. ઓકે, સો 1 બાય 1 પેરામીટર આપણે જે આપેલા છે એનો યુઝ કરતા જઈએ અને ટ્રાય કરીએ કે ટી ઓન કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. ધી બેઝિક ફંડામેન્ટલ આપણે એવું કહી શકાય કે ડ્યુટી સાયકલ જો તમારી પાસે હોય તો ડ્યુટી સાયકલની વેલ્યુ શું થાય તો કે ટી ઓન ડિવાઇડ બાય ટોટલ ટાઈમ પીરિયડ. ઓકે, ડ્યુટી સાયકલ ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઇડ બાય ટોટલ ટાઈમ પીરિયડ. નાવ ડ્યુટી સાયકલની અંદર એક પેરામીટર છે ટોટલ ટાઈમ પીરિયડ. ટોટલ ટાઈમ પીરિયડ આપણને કઈ રીતે મળી શકે તો કે ટોટલ ટાઈમ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ 1/, ફ્રીક્વન્સી જે આપણને આપી દીધું છે. તો ફ્રીક્વન્સી કેટલી આપી છે તો કે 1 કિલોહર્ટ્ઝ. સો 1 કિલોહર્ટ્ઝનો યુઝ કરી લઈએ તો 1 ડિવાઇડ બાય 1 કિલોહર્ટ્ઝ, તો ટોટલ ટાઈમ પીરિયડ કેટલો થઈ જશે 1 કિલોહર્ટ્ઝને કન્વર્ટ કરીએ તો એ થઈ જશે 1 મિલીસેકન્ડ. ઓકે, 1 મિલીસેકન્ડ. નેક્સ્ટ વન આપણી પાસે વેલ્યુ છે Vsની અને VOની, VO એવરેજ. આ બંને વેલ્યુનો જો આપણે યુઝ કરીએ તો આપણને ખબર છે કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ છે એ એવરેજ આઉટપુટ વોલ્ટેજ સ્ટેપ ડાઉન ચોપરની અંદર કેટલા હોય છે તો કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓફ સ્ટેપ ડાઉન ચોપર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ Vs. જો આઈડિયલ ચોપર છે તો સિમ્પલી ડેલ્ટા ઇન્ટુ Vs. તો અહીંયા ડેલ્ટા શું છે તો કે ડેલ્ટા ઇઝ ધી ડ્યુટી સાયકલ. સો ડ્યુટી સાયકલ ઇઝ ઇક્વલ ટુ VO એવરેજ. Vsને ડિવાઈડ કરી દઉં તો Vs અહીંયા આવી જશે ટી ડેલ્ટા, દેટ ઇઝ ધી ડ્યુટી સાયકલ ઓફ ધી ચોપર. તો એને વેલ્યુ કઈ રીતે આપી શકાય તો કે ટી ઓન ડિવાઈડ બાય ટોટલ ટાઈમ પીરિયડ.
જેમાં ટોટલ ટાઈમ પીરિયડ આપણને અહીંયા મળી ગયું છે. ટોટલ ટાઈમ પીરિયડ આપણી પાસે છે, એવરેજ વેલ્યુ આપણી પાસે છે, VO છે, VS છે, તો VSની વેલ્યુ પણ આપણી પાસે છે. તો T ઓનની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો બહુ ઇઝીલી T ઓનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો T ઓન ઇઝ ઇક્વલ ટુ VO એવરેજ ઇન્ટુ VS મલ્ટીપ્લાય બાય T ટોટલ. ઓકે, T ટોટલથી જો હું બંને બાજુ મલ્ટીપ્લાય કરું તો આ રીતે મળશે. તો T ઓન દેટ ઇઝ ધી ટર્ન ઓન ટાઈમ, જેની વેલ્યુની આપણે રિક્વાયરમેન્ટ છે એનું ઇક્વેશન આપણે મળી ગયું છે અને એના બધા પેરામીટર પણ આપણી પાસે છે. સો એવરેજ આઉટપુટ વોલ્ટેજ કેટલા છે તો કે 180 વોલ્ટ. 180 વોલ્ટ. VS દેટ ઇઝ ધી સપ્લાય વોલ્ટેજ, સો દેટ ઇઝ 220 વોલ્ટ મલ્ટીપ્લાય બાય ટોટલ ટાઈમ પીરિયડ જે આપણને અહીંયા મળી ગયો છે. ટોટલ ટાઈમ પીરિયડ 1 મિલીસેકન્ડ, સો 1 મિલીસેકન્ડ. તો T ઓન જો તમે કેલ્સીનો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરશો તો એ વેલ્યુ તમને મળશે 8.18 મલ્ટીપ્લાય બાય 10⁻⁻⁴. Okay, so is equivalent to 0.818 millisecond. That is the turn on time period for this step down chopper. જો આટલો તમે ટર્ન ઓન ટાઈમ રાખો છો તો 220 વોલ્ટમાંથી એવરેજ આઉટપુટ વોલ્ટેજ તમને 180 વોલ્ટ મળે. ઓકે, તો બેઝિક સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દીધો છે. તમને ડ્યુટી સાયકલનું ઇક્વેશન ખબર હોય, ટાઈમ પીરિયડનું ઇક્વેશન ખબર હોય, ઓકે, એવરેજ આઉટપુટ વોલ્ટેજનું ઇક્વેશન ખબર હોય, સ્ટેપ ડાઉન ચોપર માટે તમને આ ઇક્વેશન ખબર હોય કે VO ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ VS. તો બહુ જ ઇઝીલી તમે અહીંયા T ઓન ટાઈમ પીરિયડ કેલ્ક્યુલેટ કરી શકો અને બહુ ઇઝીલી 4 માર્ક્સની અંદર જો આ ઇક્વેશન પૂછાય તો આ 4 માર્ક્સ તમે ઇઝીલી કવર કરી શકો. ઘણા ઇઝી પેપરની અંદર આવા ઇક્વેશન હોય છે, 7 માર્ક્સની અંદર પણ પૂછાતા હોય છે. તો 7 માર્ક્સ બહુ ઓછા ટાઈમ પીરિયડની અંદર તમે કવર કરી શકો. ક્લિયર? તો આશા રાખું છું કે આગળનો જે વિડીયો છે એ વ્યવસ્થિત તમે જોયો હશે અને એના ઇક્વેશન છે એ બહુ ઇઝીલી તમને યાદ રહી ગયા હશે. તો જ આ એક્ઝામ્પલ જેટલા પણ અહીંયા મેં તમને આપ્યા છે બધા એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, ચલો લાસ્ટ અને છેલ્લો એક એક્ઝામ્પલ જલ્દીથી ગણી લઈએ અને પછી તમને લોકોને એક નાનું એવું અસાઇનમેન્ટ આપીએ કે જેની અંદર તમે લોકો જાતે કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરો. તો થર્ડ વન અને લાસ્ટ એક્ઝામ્પલ છે એ કંઈક આ રીતનો તમને એક્ઝામ્પલ મેં આપી દીધો છે. એ DC chopper circuit connected to a 100 DC સપ્લાય, 100 DC સપ્લાય વોલ્ટનો DC પાવર સપ્લાય આપી દીધો છે. સો VS ઇઝ ઇક્વલ ટુ તમને ખબર પડી જ ગઈ હશે કે 100 વોલ્ટ એ સપ્લાય વોલ્ટેજ છે. એન્ડ ઇન્ડક્ટિવ લોડ, ખાસ યાદ રાખજો, ઇન્ડક્ટિવ લોડ હેવિંગ 40 મિલી હેનરી ઇન સિરીઝ. 40 મિલી હેનરીનું તમને એક ઇન્ડક્ટર આપી દીધું છે. તો ઇન્ડક્ટરની વેલ્યુ, ઇન્ડક્ટન્સની વેલ્યુ શું થઈ જશે તો કે L ઇઝ ઇક્વલ ટુ 40 મિલી હેનરી. ખાસ યાદ રાખજો. સિરીઝ વિથ 5 ઓહમ રેઝિસ્ટર, તો RL that is the resistive load 5 ઓહમનો આપી દીધો છે. A free wheeling diode is placed across the load, એક free wheeling diode પણ કનેક્ટ કર્યો છે. Load current varies between the limit of 10 milliampere to 12 milliampere. So I mean minimum કેટલો થાય છે તો કે 10 એમ્પિયર થાય છે અને મેક્સિમમ કેટલો થાય છે તો કે 12 એમ્પિયર. આટલાની વચ્ચે એ રેન્જની વચ્ચે વેરી થાય છે. ઓકે, સો કેલ્ક્યુલેટ શું કરવાનું કીધું છે? ડિટરમાઇન ધી ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયોનો મિનિંગ થાય છે, ટાઈમ રેશિયો ઇઝ T ઓન ડિવાઈડ બાય ટોટલ ટાઈમ નહીં ટર્ન ઓફ ટાઈમ. દેટ ઇઝ ધી ટાઈમ રેશિયો. ઓકે, ખાસ યાદ રાખજો, ટાઈમ રેશિયો એટલે શું તો કે T ઓન ડિવાઈડ બાય T ઓફ. જો એવું કીધું હોત કે ડ્યુટી સાયકલ, તો ડ્યુટી સાયકલની વેલ્યુ થશે T ઓન ડિવાઈડ બાય ટોટલ ટાઈમ પીરિયડ. પણ ટાઈમ રેશિયો જ્યારે કીધું હોય ત્યારે થાય T ઓન ડિવાઈડ બાય T ઓફ. સો જેટલા પણ આપણી પાસે પેરામીટર અહીંયા છે એનો યુઝ કરીને આપણે આ T ઓન ડિવાઈડ બાય T ઓફ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો જલ્દીથી 1 બાય 1 બધા પેરામીટર છે એ જોતા જઈએ અને કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરીએ કે અહીંયા તમારી પાસે જેટલી વેલ્યુ છે એનો યુઝ કરીને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. સો એક બેઝિક ઇક્વેશન છે જે તમને ખબર હોવી જોઈએ કે સ્ટેપ ડાઉન ચોપર જ્યારે આપણે ઇન્ડક્ટિવ લોડ માટે કે રેઝિસ્ટિવ લોડ માટે વર્ક કરતા હોઈએ ત્યારે VO એવરેજ, that is the average output voltage of the step down chopper, is equal to delta into VS for ideal chopper. આઈડિયલ ચોપરની જ્યારે આપણે વાત કરતા હોઈએ, અહીંયા કોઈ આપણને વોલ્ટેજ ડ્રોપ આપ્યો નથી, દેટ મીન્સ અહીંયા આપણે આઈડિયલ ચોપરની વાત કરીએ છીએ. તો આઈડિયલ ચોપર માટે VO ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ VS, વેર ડેલ્ટા ઇઝ ધી ડ્યુટી સાયકલ T ઓન ડિવાઈડ બાય T ટોટલ ટાઈમ પીરિયડ. તો ટોટલ ટાઈમ પીરિયડને કઈ રીતે આપી શકાય તો કે T ઓન પ્લસ T ઓફ કહી શકાય આવું ઇઝીલી. ઓકે, તો એ થશે. અને હું જો બંને બાજુ VS થી ડિવાઈડ કરી દઉં તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ VO એવરેજ ડિવાઈડ બાય VS. જો આ પેરામીટર આપણી પાસે આવી જાય તો આપણે ઇઝીલી T ઓન બાય T ઓફ કેલ્ક્યુલેટ કરી શકીએ. ક્લિયર?
સો VO એવરેજ આપણી પાસે પહેલાં તો છે નહીં, તો VO એવરેજની વેલ્યુ જો કેલ્ક્યુલેટ કરવી હોય તો ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકાય. VSની વેલ્યુ આપણને આપી દીધી છે, VS ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ. સો VO એવરેજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું, તો VO એવરેજનું એક ઇક્વેશન છે, એ ઇક્વેશન જલ્દીથી જોઈ લઈએ કે VO એવરેજ શું કહી શકાય. તો કે VO એવરેજ ઇઝ ઇક્વલ ટુ IO એવરેજ, that is the output average current divided by output maximum current into VS. જે સપ્લાય વોલ્ટેજ તમને આપ્યા છે એ સપ્લાય વોલ્ટેજની સાથે એવરેજ તમે આઉટપુટ કરંટ ડિવાઈડ બાય મેક્સિમમ કરંટને મલ્ટીપ્લાય કરો છો. આ જે કરંટ રેશિયો છે એને સપ્લાય વોલ્ટેજ સાથે તમે મલ્ટીપ્લાય કરો તો એવરેજ આઉટપુટ વોલ્ટેજ મળી જાય. જે આ ઇક્વેશન છે એ આપણે ઇક્વેશનવાળા વિડીયોની અંદર જોયું નહોતું, એટલે ખાસ તમે નોટ ડાઉન કરી લેજો કે VO એવરેજ ઇઝ ઇક્વલ ટુ કરંટ રેશિયો એવરેજ કરંટ ડિવાઈડ બાય મેક્સિમમ કરંટ ઇન્ટુ VS. તો એ તમને શું મળી જશે, તો કે એ વેલ્યુ તમને મળશે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ફોર સ્ટેપ ડાઉન ચોપર. બટ અહીંયા પણ એક પેરામીટર છે એવરેજ આઉટપુટ કરંટ, જેની વેલ્યુ આપણી પાસે છે નહીં, મેક્સિમમ છે પણ એવરેજ નથી. તો એવરેજ શું થાય છે, તો કે એવરેજ વેલ્યુ ઓફ આઉટપુટ કરંટ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ કરંટ પ્લસ મેક્સિમમ કરંટ ડિવાઈડ બાય 2. એવરેજ જોઈએ તો બહુ ઇઝીલી મળી જશે. મિનિમમ કરંટ આપણને આપી દીધું છે, મિનિમમ કરંટ ઇઝ ઇક્વલ ટુ 10, મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12. તો એવરેજ કરંટની વેલ્યુ શું થશે, તો કે એવરેજ કરંટ ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 12, મિનિમમ 10 એમ્પિયર, મેક્સિમમ 12 એમ્પિયર ડિવાઈડ બાય 2. સો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 11 એમ્પિયર. તો આ થઈ ગયું આપણું 11 એમ્પિયર. ઓકે, એવરેજ આપણને વેલ્યુ મળી ગઈ છે. બાકી બધા પેરામીટર અહીંયા આપણી પાસે છે જ. તો એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓફ સ્ટેપ ડાઉન ચોપર ઇઝ ઇક્વલ ટુ એવરેજ આઉટપુટ કરંટ 11 એમ્પિયર, એવરેજ મેક્સિમમ કરંટ કેટલો થશે. ઓકે, મેક્સિમમ કરંટ પણ આપણી પાસે નથી, મેક્સિમમ કરંટ પણ હજી કેલ્ક્યુલેટ કરવાનું છે. તો મેક્સિમમ કરંટનું ઇક્વેશન શું થશે, તો કે IO મેક્સ, મેક્સિમમ કરંટ કેટલો થઈ શકે. તો મેક્સિમમ કરંટ કઈ રીતે મળે, તો કે મેક્સિમમ કરંટ ઇઝ ઇક્વલ ટુ VS, દેટ ઇઝ ધી સપ્લાય વોલ્ટેજ ડિવાઈડ બાય રેઝિસ્ટર. ઓકે, તો રેઝિસ્ટન્સ આપણી પાસે છે, VS પણ છે, તો એની વેલ્યુ શું થશે, તો કે VSની વેલ્યુ છે 100 વોલ્ટ, R દેટ ઇઝ RL ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. તો RL ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. સો IO મેક્સની વેલ્યુ શું મળી જશે આપણને, 20 એમ્પિયર. આ 20 એમ્પિયર છે, દેટ ઇઝ ધી મેક્સિમમ કરંટ દેટ કેન ફ્લો થ્રુ DC ટુ DC ઓર સ્ટેપ ડાઉન ચોપર. સો IO મેક્સની વેલ્યુ પણ આપણને મળી ગઈ 20 મિલી એમ્પિયર થઈ જશે. ઓકે, જ્યારે અહીંયા મેક્સિમમ કરંટ શું ઇન્ડિકેટ કરે છે, તો કે આઉટપુટ જે લોડ છે એમાંથી કેટલો કરંટ ફ્લો થશે. અને આ મિનિમમ મેક્સિમમ કરંટ શું ઇન્ડિકેટ કરે છે, તો કે ઇન્ડક્ટર તમારું છે એ ઇન્ડક્ટરની અંદર જે કરંટ ફ્લો થશે, ઇન્ડક્ટિવ લોડમાં ઇન્ડક્ટિવ પાર્ટ છે એની અંદર જે કરંટ ફ્લો થશે એની વેલ્યુ છે મિનિમમથી મેક્સિમમ કેટલી હશે. ઓકે, તો એ વેલ્યુ આપણને બધી મળી ગઈ છે. VSની વેલ્યુ આપણને આપી છે, VS ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે VS ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ. સો VSની વેલ્યુ અહીંયા પ્લેસ કરી દઈએ તો VS ઇઝ ઇક્વલ ટુ VS થશે 100 વોલ્ટ. ઓકે, તો એવરેજ આઉટપુટ વોલ્ટેજ કેટલા થશે, તો કે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ અહીંથી આ રીતે રિમૂવ કરીએ તો આ થશે 5, એટલે એ થશે 55 વોલ્ટ મળી ગઈ વેલ્યુ. ઓકે, હવે જે આપણું મેઇન ઇક્વેશન હતું એ મેઇન ઇક્વેશનમાં જતા રહીએ. મેઇન ઇક્વેશન ક્યાં છે, અહીંયા છે. ઓકે, મેઇન ઇક્વેશન છે ટોટલ ટાઈમ પ્લસ T ઓફ ઇઝ ઇક્વલ ટુ VO એવરેજ ડિવાઈડ બાય VS, VO એવરેજ બાય VS. VO એવરેજ આપણને મળી ગયું છે, આઉટપુટ એવરેજ વોલ્ટેજ. VSની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે. T ઓન બાય T ઓફનો આપણે રેશિયો જોઈએ છે, તો T ઓન ડિવાઈડ બાય T ઓન પ્લસ T ઓફ ઇઝ ઇક્વલ ટુ VO એવરેજ ડિવાઈડ બાય VS. VO એવરેજ કેટલું મળ્યું, તો કે 55 વોલ્ટ. VS ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ આપણને આપી દીધું છે ક્વેશ્ચનની અંદર. ઓકે, તો આની વેલ્યુ થશે 0.55. ઓકે, યુનિટ વોલ્ટેજ રિમૂવ થઈ જશે, તો યુનિટલેસ ક્વોન્ટિટી છે, કારણ કે રેશિયો છે, ટાઈમ રેશિયો છે. તો ટાઈમ રેશિયો T ઓન ડિવાઈડ બાય T ઓન પ્લસ T ઓફ ઇઝ ઇક્વલ ટુ 0.55. આને જો હું અહીંથી અહીંયા મલ્ટીપ્લાય કરું તો T ઓન ઇઝ ઇક્વલ ટુ 0.55 ઇન્ટુ T ઓન પ્લસ T ઓફ. ઓકે, આ રીતે થશે. તો એના ઉપરથી જો હું T ઓન અહીંથી 0.55 છે આ બાજુ લઈ લઈશ, તો T ઓન
1 minus 0.55 is equal to 0.55 into T off. તો આના ઉપરથી જો હું રેશિયો ઇન્ડિકેટ કરવાની ટ્રાય કરું છું તો રેશિયો થશે ટી ઓન ડિવાઈડ બાય ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ, જો વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું તો એ મળશે 1.22. ઓકે, જો એ તમે સ્પેસ સિમ્પ્લિફાય કરશો તો એ વેલ્યુ તમને મળશે ટી ઓન ડિવાઈડ બાય ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 1.22. તો ટી ઓન બાય ટી ઓફનો જે ટાઈમ રેશિયો હતો આપણો એ વેલ્યુ મળે છે આપણને 1.22. અહીંયા ઘણા બધા ઇક્વેશન નવા આપણને જોવા મળ્યા છે, એ ઇક્વેશન ખાસ નોટ ડાઉન કરી લેજો. ફર્સ્ટ ઇક્વેશન એવું હતું કે ફર્સ્ટ ઇક્વેશન એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ એવરેજ આઉટપુટ કરંટ ડિવાઈડ બાય આઉટપુટ મેક્સિમમ આઉટપુટ કરંટ ઇન્ટુ VS. સો એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઓફ DC ચોપર ઇઝ ઇક્વલ ટુ એવરેજ આઉટપુટ કરંટ મેક્સિમમ આઉટપુટ કરંટ ઇન્ટુ VS. સેકન્ડ વન ઇક્વેશન હતું એવરેજ આઉટપુટ કરંટનું ઇક્વેશન મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઈડ બાય 2. નેક્સ્ટ વન મેક્સિમમ આઉટપુટ કરંટ ઇઝ ઇક્વલ ટુ VS ડિવાઈડ બાય R. ઓકે, તો એ વેલ્યુ પણ તમને અહીંયા મળી જશે. બધી વેલ્યુ પ્લેસ કરતા ગયા ઇક્વેશનની અંદર એટલે આપણને રેશિયો મળી ગયો. તો રેશિયો મળે છે ટી ઓન બાય ટી ઓફ. તો ટી ઓન બાય ટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 1.22. ક્લિયર? ચલો, તો આ જે આપણે 3 એક્ઝામ્પલ જે જોયા છે એ 3 એક્ઝામ્પલનો યુઝ કરીને નેક્સ્ટ હું તમને લોકોને એક નાનું એવું અસાઇનમેન્ટ આપું છું જે તમારા લોકોએ સોલ્વ કરીને મને સબમિટ કરવાનું રહેશે. ઓકે, ચલો, અસાઇનમેન્ટ છે એ તમને અહીંયા અટેચમેન્ટની અંદર તમને મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. છતાં પણ હું ગૂગલ ક્લાસરૂમની અંદર એ વસ્તુ શેર કરી દઈશ. ઓકે, ચલો, બાય.